સંત શુરા અને સત્યોની ભૂમિકા એટલે આપણો કાઠિયાવાડ પ્રદેશ. લોક કવિઓએ આપણા પ્રદેશને ભારે વિનવ્યો છો ભાઈ. કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન, તો મારો થા મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. ગામડે ગામડે ને ટીંબે ટીંબે શુરા સંત અને સત્યોના બેહણા છે. અને આવા સંત શુરા અને સત્યોની ભૂમિકા એવા સૌરાષ્ટ્ર પ્રદેશમાં અનેક સંતો થઈ ગયા છે ભાઈ. અભ્યાગતને આશરો આપે, ભૂખા દુખાના આહુડા લૂછે એવા સંતો અને એવા ભક્તો આ ધરતીને માથે પાકી ગયા છે. આમાંથી આજ તો વાત કરવી છે સંત દાસી જીવનની. સંત દાસી જીવન જગમાં જાગિયા, નરમાંથી થયા નાર, દાસી રૂપ દર્શાવ્યું, એ તો રાધાજીનો અવતાર. વિક્રમ સંવત 1806 ની સાલ, આજથી બરોબર 253 વર્ષ થયા છે ભાઈ. ગોંડલ રાજનું ઘોઘાવદર ગામ, ગોંડલથી 8 કિલોમીટરને અંતરે આ ગામ આવ્યું છે. અને આ ગામની અંદર જગા દાફડા અને સાંબાઈ નામનું જોડું રહે છે. મેઘવાળ કુટુંબ ગોંડલ રાજની ભામ રાખવાનું કામ કરે, મુએલા ઢોરના ચામડાનો ઇજારો રાખે અને સેવા સમરણ સંતની બંદગી કરવાનું કામ કરે. ભજનને ભરોસે જીવન જીવે છે આવા જગા ભગત અને સાંબાઈને ઘરે વિક્રમ સંવત 1806 ની સાલમાં એક દીકરાનો જન્મ થયો. જીવન દાસી જીવન, જેમણે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત માત્ર આપણો પ્રદેશ જ નહીં પણ ભારતના તમામ પ્રાંતોમાં જેમણે પ્રેમ લક્ષણા ભક્તિની જ્યોત જગવી છે એવા સંત ભક્તોની અંદર પોતાનું સ્થાન મેળવ્યું છે. એવા સંત દાસી જીવન. બાળપણ આવ્યું, ધીરે 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 સંત દાસી જીવન મોટા થતા જાય છે. એક પછી એક 17 ગુરુની કંઠી બંધાવી છે. બાલ્યાવસ્થામાં એ કુળની પરંપરા પ્રમાણે સદગુરુની કંઠી બંધાવે, એમની પાસેથી દીક્ષા લે. એમ કરતા કરતા યુવાવસ્થા આવી, એક પછી એક ગુરુની કંઠી બંધાવે, 17 ગુરુ ધારણ કર્યા, પણ ક્યાંય મનને સ્થિરતા મળતી નથી. શું કરું, ક્યાં જાઉં, કોની પાસે મારા મનની વેદના વર્ણવું? ક્યાંય આ મમતાળું મન સ્થિર થતું નથી, મારે કોની પાસે જાવું? આવી મથામણ કરે છે. મનની મૂંઝવણમાં અને મૂંઝવણમાં એક પછી એક સંતને આથડે છે, એક પછી એક સંતની કંઠી બંધાવે છે. પણ જે ગુરુ મળે છે એ પોતાની પ્રકૃતિ મુજબના ગુરુ નથી. જે દીક્ષા આપે છે એ પોતાના સ્વભાવને અનુકૂળ નથી. યમ નિયમ આસન પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ સુધીની વિગતો બતાવે, પણ આ માયલો કોળતો નથી. મારે શું કરવું? એક પછી એક વાડામાં બાંધવાનો પ્રયાસ કરે છે દાસી જીવન, પણ મન બંધાતું નથી. એમાં રવિભાણ સંપ્રદાયના ભીમ સાહેબની એને ખ્યાતિ સાંભળી છે ભાઈ. ભીમ સાહેબ કોક સમર્થ સિદ્ધ છે, રવિભાણ સંપ્રદાયના સંત છે, હારા ભજન ગાય છે, હારા ભજન લખે છે અને સમર્થ છે. એની પાસે જાઉં, મારા મનની મૂંઝવણ એની પાસે હું રજૂ કરું. આમ કરતા કરતા આપ જોડિયા ભજન લખતા લખતા દાસી જીવણે એક કાગળ લખ્યો છે. કહો ને ગુરુજી મારું આ મનડું ન માને મમતાળું, સેજ રે સાયાજી મારું આ દિલડું ન માને ડૂબ જાળું. ધજાની પૂંછડીની જેમ ફરફર થાતું મારું મન ક્યાંય સ્થિર થાતું નથી. મારે શું કરવું? ઘડીક મારે મનડું એ મારું કીડીયને કુંજરવાલા, અને ઘડીક ઘોડે ને ઘડીક પાળું
ગુરુજી મારું આ મનડું ન માને મમતાળું. ઘડીકમાં કીડી જેવડું હોય તો ઘડીકમાં હાથી જેવડું થઈ જાય, કેમ બાંધું આને? વારી વારી મનને એ હું તો વાડલે પૂરું રે વાલા. વારી વારી મનને એ હું તો વાડલે પૂરું રે વાલા. પણ પતળેલ જાય પર બારું ગુરુજી મારું આ મનડું ન માને મમતાળું. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર વાડામાં બાંધવાનો પ્રયાસ કરું છું. ક્યારેક હઠયોગ કરું, ક્યારેક સહજ યોગ કરું, ક્યારેક શબ્દ સુરત યોગની સાધના કરું, ક્યારેક નાદાનું સંધાન લઈ લઉં, ક્યારેક લય યોગમાં જાઉં, પણ ક્યાંય સ્થિર થતું નથી. મારે શું કરવું? તમે કહેતા હો ને ગુરુ તો રૂડા મંદિરું ચણાવું અને કયો તો હવે હમાયતું ગળાવું, આત્મત્યાગ કરી દઉં, હમાયત લઈ લઉં. બાપા મને કંઈક સમજાવો. આવો પત્ર ભજનમાં પત્ર, અને એ પત્ર ભીમ સાહેબની પાસે પહોંચ્યો છે. જીવનનો આ આત્મા લોખંડ તપી ગયેલું છે ને એના ઉપર એક શબ્દ રૂપી ઘણનો ઘા પડી જાય તો હાંધો થઈ જાય, એવો વિચાર કરીને ભીમ સાહેબે એનો જવાબ એક ભજનમાં લખ્યો છે. જોવાની વાત તો એ છે કે વેલી હવારનું ટાણું થવાનું હોય, અજવાળું થવાને થોડીક વાર હોય, અને ત્યાં રામગીરી પ્રકારના ભજન ગવાય. ભીમ સાહેબે જાણ્યું છે કે હવે આ જીવનમાં અજવાળું થવાનું છે, અને એણે ભજન મોકલું, દાસી જીવનને સંદેશો આ સતલોકનો મોકલો અને રામગીરીના ઢંગમાં મોકલો. હે જીવાલા જીવન જીવને ન્યા રાખીએ અને વાગે અનહદ તુરા જળહલ જો ન્યા તારા જીવને રાખજે, તારી સુરતાને ન્યા સ્થિર કરી દેજે. અને શું છે વાલા? હે જીવાલા પાંચ રે તત્વને ત્રણ ગુણ છે, પચવી સાલે જો રે વિચારી મંથન કરી લે મોલનું રે એમાંથી તત્વ લેજે એકતાળી. જીવન પૃથ્વી પાણી અગ્નિ આકાશ વાયુ પાંચ તત્વ છે. સત્વ તમ અને રજ એ ત્રણ ગુણ છે. 25 પ્રકૃતિ છે, અને આ સમગ્ર બ્રહ્માંડનું સર્જન આ પાંચ તત્વમાંથી થયું છે. એમાંથી
આ સમગ્ર સૃષ્ટિનો રચયિતા એક તત્વ, પરમ તત્વ, સોહમ તત્વને ઓળખી લેજે. આ પિંડમાં છે, આ બ્રહ્માંડમાં છે, એ એક જ તત્વ છે અને એક તત્વનો આ વિસ્તાર છે. જીવન જીવન એને ઓળખી લે અને ઓળખી લે પછી તારી અંદર જોઈ લે. ત્યાં માવાની મોરલિયું વાગશે, ઝાલરના ઝણકારા વાગશે. જીવન તારી જાતને ઓળખી લે. ભીમ સાહેબનો આ સંદેશો મળ્યો છે. અણી અગર પર એક છે, એને હેરી લેજે રમતા રામા. પછી નિષ્દિન નિરખો નૈનમાં સત પુરુષને સામા. જીવન જીવન એને ઓળખી લેજે અને જીવન નુરત સુરતની આ છે સાધના. પ્રેમી જન કોક પાવે, અંધારું ટળે એની આંખનું અને નૂર એની નજરોમાં આવે. આ સંદેશો તો સતલોકનો છે, અમરલોકનો છે અને આ સતનો સંદેશો તને મળે ને બાપ, એને જાળવી લેજે. એના શબ્દે શબ્દને તારા અંતરમાં ઉતારી દેજે અને પછી જો તારા અંતરમાં કેવા અજવાળા થાય છે. દાસી જીવનને આ સદગુરુ ભીમ ભેટા, સદગુરુનો શબ્દ સંદેશો મળ્યો. એ શબ્દ સારડી ફરી કરક કલેજા માય. શબ્દની સારડી એના કાળજામાં ઉતરી ગઈ અને દાસી જીવન સતગુરુ શરણે શરણાગતિનો ભાવ અનુભવતા તરત જ ભજન ગાય છે. અજવાળું રે હવે અજવાળું, ગુરુજી તમ આવે મારે અજવાળું અજવાળું. સતરે શબ્દ મારા ગુરુએ સુણાયો. ભેટા મુને ભીમ અને ભાંગ્યું ભ્રમણાનું તાળું. આવું ભ્રમણાનું તાળું તૂટી ગયું છે. દાસી જીવનના અંતરમાં અજવાળા થઈ ગયા છે અને પછી તો એક પછી એક ભજનની સરવાણી છૂટવા લાગી છે. સંત દાસી જીવન સ્વરૂપવાન દેહ, એવો સ્વરૂપવાન દેહ. ભજન ગાતા હોય ત્યારે જાણે કોઈ વનરાવનનો કાનુડો મોરલી વગાડતો હોય એવો મધ મીઠો સૂર અને અંતરમાં સદગુરુનું શરણ મળ્યું છે. સદગુરુની કૃપા થઈ છે અને દાસી જીવન ગુરુ ભાવના પદો લખવા માંડ્યા છે. અમારા રે અવગુણ રે ગુરુજી માં, ગુણ તો ઘણા રે. એ જ ગુરુજી અમારા અવગુણ રે, એ હામું મત જો